નમસ્તે ખેડૂત મિત્રો, ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છે અંબાલાલ પટેલની નવી આગાહી. રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અતિભારે વરસાદની આગાહી કરી છે. તેઓએ આગાહી કરતા જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરમાં થયેલા સિસ્ટમ ગુજરાતમાં ભારે વરસાદ લાવશે, તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો જૂનાગઢ તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં 7 ઇંચથી વધુ વરસાદની શક્યતા છે. ગુજરાત પર 3 સિસ્ટમ સક્રિય. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજથી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ બંગાળની ખાડીમાં સક્રિય થયેલ લો પ્રેશર આગળ વધીને 24 કલાકમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. તેથી ગુજરાતમાં અતિભારે વરસાદ ખાબકશે, જેને ધ્યાનમાં રાખીને આગામી 2 દિવસ સુધી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ગુજરાત ઉપર વાવાઝોડાનો ખતરો. હાલમાં ચોમાસાનો માહોલ જામ્યો છે, તો ક્યાંક તો મેઘરાજાએ ભારે તબાહી મચાવી છે. તો હવામાન વિભાગે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેને પગલે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં યલો તો કેટલાકમાં ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા નાના વાવાઝોડાનું સર્જન થયું છે, જેનું નામ છે લોપાર છે, જે ઓડિશા અને મધ્યપ્રદેશના કિનારા સહિતના વિસ્તારો પર આ લોપાર તોફાનમાં ત્રાટકી શકે છે, પરંતુ તેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. ખેડૂતો માટે મોટી જાહેરાત. ગુજરાત પર ખેડૂતોને સમૃદ્ધ અને સ્વનિર્ભર બનાવવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા એક પછી એક સતત ખેડૂતલક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન બાગાયતી પાકોનું વાવેતર અને ઉત્પાદન વધ્યું છે, જેને ધ્યાનમાં રાખીને બાગાયતી ઉપજોનો બગાડ અટકાવવા તેમજ ખેડૂતોને સારો ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારે નવી યોજના અમલમાં મૂકી છે. રાજ્ય સરકારે બાગાયતી ખેતી કરતા ખેડૂતો પોતાના ઉત્પાદનોને સારી રીતે સંગ્રહ કરી શકે તે માટે 10,000 મેટ્રિક ટન ક્ષમતા ધરાવતી કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા અંગેની નવી યોજના અમલમાં મૂકી છે. 11 લાખ ખેડૂતોને દેવું થશે માફ. તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવન રેવડીએ ગુરુવારે કૃષિ લોન માફી યોજના શરૂ કરી હતી, જેમાં પ્રથમ તબક્કામાં યોજના હેઠળ 1 લાખ રૂપિયા સુધીની લોન ધરાવતા ખેડૂતોના ખાતામાં 6,098 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે. રેવડીએ રાજ્ય સચિવાલયમાં આયોજિત એક કાર્યક્રમમાં કેટલાક ખેડૂતોને ચેક સોંપ્યા હતા. તેમણે વિડીયો કોન્ફરન્સ દ્વારા કેટલાક ખેડૂતો સાથે વાત પણ કરી હતી. મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર 11 લાખ ખેડૂતોએ લોન માફીનો લાભ આપવા માટે બેંકને 6,98 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. કૃષિ લોન માફી યોજના 3 તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. સોના ચાંદી થયું સસ્તું. 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 350 રૂપિયાનો ઘટાડો થયો. તે સાથે નવો ભાવ 67,850 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેનો ભાવ 68,200 રૂપિયા હતો. જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 380નો ઘટાડો થયો. તે સાથે નવો ભાવ 74,020 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેનો ભાવ 74,400 રૂપિયા હતો. તેમજ આજે ચાંદીના ભાવમાં 1750નો ઘટાડો થયો. તે સાથે ચાંદીનો નવો ભાવ 91,500 રૂપિયા થયો છે. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. રાજકોટ માર્કેટ યાર્ડમાં પીળા ચણા સહિત કપાસ, મગફળી, લાલ મરચાની આવક થઈ રહી છે. યાર્ડમાં આજે પીળા ચણાની મબલક આવક થઈ હતી. ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. માર્કેટ યાર્ડમાં આજે પીળા ચણાની અને મગફળીની ઢગલા મોઢે આવક થઈ રહી હતી. વહેલી સવારથી જ માર્કેટ યાર્ડમાં બહાર વાહનોની લાંબી લાઈનો લાગી હતી. આજે સૌથી વધારે પીળા ચણાની આવક થઈ હતી. પીળા ચણાની યાર્ડમાં 9,000 ક્વિન્ટલ આવક થઈ હતી. આ પીળા ચણાનો એક મણનો ભાવ 1,085 થી 1,220 રૂપિયા સુધીના બોલાયા હતા. મહિલાઓ માટે નવી યોજના. કેન્દ્ર સરકાર સમયાંતરે દેશના લોકો માટે અનેક પ્રકારની યોજનાઓ લોન્ચ કરતી હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે વર્ષ 2023માં નમો ડ્રોન દીદી યોજના શરૂ કરી હતી.
તેનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભર અને સક્ષમ બનાવવાનો છે. નમો ડ્રોન દીદી યોજના દ્વારા મહિલાઓને ડ્રોન ઉડાવવાની તાલીમ આપવામાં આવે છે. આ સાથે મહિલાઓને ઉડતા ડ્રોન અંગે ટેકનિક માહિતી પણ આપવામાં આવે છે. આ તાલીમમાં મહિલાઓને એક પણ જણાવવામાં આવે છે કે તેઓ તેમના પાકને જંતુનાશકોથી કેવી રીતે સુરક્ષિત કરી શકે. આ સાથે ખાતરનો છંટકાવ અને બિયારણ વાવવા જેવી તકનીકો પણ શીખવાડવામાં આવે છે. અહીં પડ્યો ધોધમાર વરસાદ. રાજ્યના છેલ્લા 12 કલાકમાં પડેલા વરસાદના આંકડા સામે આવ્યા છે. તે દરમિયાન સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 5.66 ઇંચ વરસાદ નોંધાયો છે. તેમજ અમદાવાદ, સુરત, ભાવનગરમાં 3.3 ઇંચ વરસાદ પડ્યો હતો. ઉપરાંત 3 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. દ્વારકા, પોરબંદર, સુરત, નવસારી સહિત 11 જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. 10 પાસ માટે નોકરીની તક. ઇન્ડો તિબેટીન બોર્ડ પોલીસ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. 10 પાસ ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. અરજીઓ 20મી જુલાઈથી શરૂ થઈ જશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 18મી ઓગસ્ટ 2024 છે. આઈટીબીપી olICNIC.in પર આ વેબસાઇટ પરથી તમે માત્ર આ પોસ્ટ માટે જ અરજી કરી શકો છો, પરંતુ તેની વિગતો માટે જાણી શકો છો. પસંદગી પછી માસિક પગાર 21,700 થી 69,100 રૂપિયા સુધીનો રહેશે. ખેડૂત મિત્રો, અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી અમારા અવનવા વિડીયો પહોંચતા રહે.